હરેન્દ્રભાઈ જોશી. હરેન્દ્રભાઈની નાદુસ્ત તબિયત હોવા છતાં પણ ખાસ આવ્યા છે આજે. અત્યારે બિલાડી છોકરા નાના હતા, થોડા મોટા થઈ જાય એટલે જગાડવા માટે એ લોકોને શું કરવું પડે? તો નરસિંહ મહેતાનું પ્રભાતિયું ગાઉં છું. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ગેનમાં કોણ જાશે. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ગેનમાં કોણ જાશે. કણસોને સાટગો પાટોળે મળ્યા ઘોડો તે ગોવાળિયો કોણ થાશે. હે જાગને જાગવા ઈતણા દૈતણા દૈવડા વિના ઘેપરા કદી એલ દૂધ તે કોણ પીશે. હે જાગને જાગવા હરી તારો હાથિયો કાળી નાગ નાદિયો ભૂમિનો ભારતે કોણ વહેશે. હે જાગને જાગવા જમુનાને તીરે ગૌચર ચરાવતો મધુરસી મોરલી કોણ વહેશે. હે જાગને જાગવા બને નરસૈયો તરત ગુણગત ગાતા મારી તે નાવડી કોણ વહેશે. હે જાગને જાદવા જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ગેનમાં કોણ જાશે. કિશોરભાઈ. કિશોરભાઈ જેવા ભાલેરાવજી આપતા નંબર હે. નવીનભાઈ ઘણા ભાઈઓની ફરમાઈશ હતી. મેં તો કવિતા પણ પાકી કરીને આવ્યો હતો, પણ હવે મને ઘણા ભાઈઓની ફરમાઈશ છે કે છૂક છૂક ગાડીનું ગીત ગાઓ. એ રીતે બધાને છૂક છૂક ગાડીનું ગીત ગાવા માટે ફરમાઈશ પ્રમાણે હું ગાઉં છું. તો એક જૂના જમાનાનું ગીત રજૂ કરું છું. જૂના જમાનાનું ગીત રજૂ કરું છું. 110 વર્ષ પહેલાનું ગીત રજૂ કરું છું. 110 વર્ષ પહેલાનું ગીત રજૂ કરું છું. એક નાના ગામડાની વાત રજૂ કરું છું. એક પ્રભાબેન અને ભીમડાબેનનો વાર્તાલાપ રજૂ કરું છું. છૂક છૂક ગાડીની ઝડપ રજૂ કરું છું. છૂક છૂક ગાડીનો અવાજ રજૂ કરું છું. એક નાના ગામડાની વાત રજૂ કરું છું. પ્રભાબેન ભીમડાબેનનો વાર્તાલાપ રજૂ કરું છું. ભીમડાબેન પ્રભાબેનને પ્રશ્ન પૂછે છે કે સ્ટેશનનું વર્ણન કેવી રીતે કરો અને સ્ટેશન કેવું હોય. અને પ્રભાબેન કહે છે કે હું તમને જરૂરથી સ્ટેશનનું વર્ણન કરીને તમને બતાવીશ અને જણાવીશ. 2-3 દિવસનો મને ટાઈમ આપો. તો પ્રભાબેને 2-3 દિવસમાં આખું ગીત તૈયાર કરી નાખ્યું અને એને ભીમડાબેનને સંભળાવ્યું. અને પછી તો અમે તે વખતે હું ડેડાણ ગામમાં મારું ફેમિલી રહેતું હતું. તો મને પણ મારી બાએ મને 6 વર્ષનો હતો ત્યારે આ ગાયન શીખવાડી દીધું. 6 વર્ષનો હતો ત્યારે બાએ આ શીખવાડ્યું. અને ત્યારથી આજે મને 83 વર્ષ થયા છે. તો 83 વર્ષથી હું આ ગીત ગાઉં છું. એટલે 77 વર્ષથી આ ગીત હું ગાતો આવ્યો છું. અને જ્યારે આ ગીત ગાઉં છું ને ત્યારે હું એક 15 વર્ષનો કિશોર બની જાઉં છું. 83 વર્ષનો કિશોર નથી, સમજ્યા? 15 વર્ષનો કિશોર બની જાઉં છું. તો હવે સાંભળો. પ્રભાબેન તમે ક્યાં ગયા હતા? આજે ધીરુભાઈ મુંબઈ ગયા હતા, એને સ્ટેશન પર વળાવવા ગયા હતા. હે પ્રભાબેન, સ્ટેશન કેવું હોય? હે વિમળાબેન, તમે નથી દેખ્યું?
ના બેન મેં ક્યાંથી દેખ્યું હોય? એક દિવસ રહીને દેખાડશો. અરે દેખાડશો તો ખરા, પણ કયો તો ખરા. તો સાંભળો, પ્રભાબેને ચાલુ કરી દીધું. પ્રભાબેને 2-3 દિવસમાં તૈયારી કરી અને એને ગીત સંભળાવ્યું વિમળાબેનને. અને વિમળાબેન પાસેથી મારી બાએ શીખ્યું ગીત અને મારી બાએ મને શીખવાડ્યું. આ સમજ્યા? આ બધું ડેરા ગામમાં વાત થતી રાખી. હા, એટલે તો હવે સાંભળો. ઊંચા ઊંચા પોવડા, છેટે છેટે ખોરડા, આજુબાજુ ઝાડિયા, ઝાડિયા પાસે ઝાડવા, તડકે છાયા પાડવા, ઓરડાની ઓસરી, ઓસરીથી હેઠા, લોડાના બે નાટતા, એનું નામ પાડતા, સીધા સીધા ચાલ્યા જાય, લાંબા લાંબા ચાલ્યા જાય, જાવું હોય તો ગામ જાય, નદી હોય તો ઠેકી જાય, ડુંગરો હોય તો ખોદી જાય, એના ઉપર ગાડી આવે તો ગાડી, પૈડા તો ખડખડ બાતો ફડફડ થાય, ત્યાં તો ગાડી ઊભી રહે, માણસ ચડે ને ઉતરે, માણસ ચડે ને ઉતરે, વળી પાછો પાવો થાય, ભાગ ચૂ ચૂ થાય, એમ જાય તેમ જાય, કરતું કરતું ચાલ્યું જાય. સાંભળો છો બેન, એનું નામ છે અરર મારી આવડી મોટી ગાડી, જાને કોઠી આડી, પૈડા ઉપર પાડી, માથે મોટું ભૂંગળું, ધમાડા તો ભગ ભગ થાય, સિસોટી તો ચૂ ચૂ થાય, વરાળ તો ચી ચી થાય, ત્યાં તો ગાડી ચાલતી થાય, ત્યાં તો ગાડી ચાલતી થાય. બીજું બોલાવી ના. ભાલેરાવજી, ભાલેરાવ 8 દિવસમાં ફરી તમે ઘણા વખત કહેતા હતા ને. ગુજરાતી ભાષાનો પરિચય મને ઘડપણમાં થયો, બાળપણમાં નહીં. તો મને લાગ્યું કે આપણે અત્યારે ઇન્ટરનેટના જમાનામાં શોધી કાઢશું બાલ કવિતા. અને જ્યારે ઓપન કર્યું તો પહેલું જ નામ સુંદરમનું હતું. તો મને લાગ્યું કે મદ્રાસી માણસ ગુજરાતી કવિતા કરે છે તો મરાઠી માણસ શું કામ ન ગાવે? તો મને એક પ્રેમશંકર નરભેરામ ભટ્ટ અર્થાત મિસ્ટર પ્રેમ એની કવિતા બહુ ગમી. એ કવિતા આ પ્રમાણે છે: તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો, આ નાનો આ મોટો, એવો મૂરખ કરતા ગોટો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો, નાના છોડે બહેકી ઉઠે કેવો ગુલાબ ગોટો, ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો, મન નાનું તે નાનો, જેનું મન મોટું તે मोटो। ये इसका मॉरल है, इसलिए वापस बोलता हूँ, मन नानू ते नानो, जेनु मन मोटू ते मोटू। तो चालो अपने आपनु मन मोटू करिए। गुजराती ने पण समावे एवी सरस कविता भालेराव जाए घेर खूब खूब अभिनंदन। અને અમારા કરતા વધારે સારી તમે કવિતા બોલી। એક મિનિટ, નેહાબેન અધિકારી, નેહાબેન। જય શ્રી કૃષ્ણ।
સિનિયર સિટીઝન ગ્રુપના બધા જ મારા વહાલા મિત્રો અને જય જિનેન્દ્ર. આજે આપણે આ ખૂબ સરસ બધા બાળ ગીતો માણી રહ્યા છીએ અને આપણે આપણા બાળપણમાં આજે પહોંચી ગયા છીએ. હમણાં જ આ ભાઈએ કીધું કે આ ગીત ગાઉં ત્યારે હું 15 વર્ષનો થઈ જાઉં છું. તો આપણે પણ બધા બાળ ગીતો ગાઈએ છીએ ત્યારે 6 વર્ષના, 5 વર્ષના, 10 વર્ષના થઈ જઈએ છીએ બધા. અને જગજીત સિંહની એક ખૂબ સરસ ગઝલ છે, તમે બધાએ સાંભળી હશે. ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन के वो दिन, वो कागज की कश्ती वो बारिश का पानी, वो कागज की कश्ती वो बारिश का पानी. બધું જ લઈ લો, મારું નામ, મારી દોલત, મારી શોહરત. પણ પેલી કાગળની હોડી બનાવીને આપણે નાગાપુગા નાતા ત્યારે, હવે તો એ જમાનો નથી રહ્યો, અડાઈઓ આપણી બધી નીકળતી અગાશી પર જતા, બધું જ લઈ લો, પણ મને કાગળની કશ્તીને વરસાદનું પાણી પાછું આપી દો. તો મારા દાદી ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં ટીચર હતા અને અહીંયા પણ બધા ઘણા બધા ટીચર છે. રિટાયર પ્રિન્સિપાલ આપણા સ્કૂલના હિનાબેન આવ્યા છે, પ્રીતિબેન છે, અને હું પણ કોલેજની પ્રોફેસર 33 વર્ષ સુધી રહી ચૂકી છું, મુંબઈ યુનિવર્સિટીની બિગ એન્ડ પ્રોફેસર. તો મારા દાદી પછી રિટાયર થયા પછી બાળ મંદિર ચલાવતા ઘરમાં અને બાળ ગીતોની બહુ સરસ મજાની બુક લખી હતી એમણે. અને આજે તો ઇન્ટરનેટનો જમાનો છે, ભાલેરાવે ઇન્ટરનેટ પરથી ગોતી કાઢ્યું ગીત, પણ એ બધા જ ગીતો મને યાદ. અને મેં પણ મારા દીકરા અને દીકરીને પાયા હતા ગળથોતીમાં બધા ગીતો. અને જુઓ, રેખાબેને સરસ કીધું કે દેવ્યાની બેને પણ સરસ કીધું કે આપણા બધા ગીતોમાં પણ મોરલ્સ હોય છે. આપણી પંચતંત્રની વાર્તાઓ, દલપતરામે જે કહ્યું હતું તે ઊંટ કહ્યા સભામાં, વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. એટલે પશુ પક્ષીઓની દુનિયામાંથી આપણે કેટલું બધું મોરલ આપણને ત્યારે આપણા દાદા દાદી, નાના નાની, માસા માસી બધા સંભળાવતા હતા. તો એવી જ એક નાનકડું બાળ ગીત હું તમારી સમક્ષ રજૂ કરું છું. ડોસીમો અને દેડકો. આપણે ઘણી બધી વાર્તાઓ પણ, ચકલીની, ચકલાની, કાબર અને કાગડાની વાર્તા, કે ઠાગા થૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરભાઈ કાલે વેલો આવું છું. જે આળસુ લોકો હોય એ લોકો કામ કરે જ નહીં. ડોસીમા અને દેડકાનું એક નાનકડું સુંદર બાળ ગીત હું તમને અહીંયા રજૂ કરું છું. એક હતા ડોશીમા ને એક હતો દેડકો, એક હતા ડોશીમા ને એક હતો દેડકો, તેડી તેડી ડોશીમાએ કરી મૂક્યો તેડકો, તેડી તેડી ડોશીમાએ કરી મૂક્યો તેડકો. આજે નહીં કાલે નહીં, કેમે કર્યો ચાલે નહીં, આજે નહીં કાલે નહીં, કેમે કર્યો ચાલે નહીં. ડોસીમાં તો થાક્યા, તળાવમાં ભાઈને નાખ્યા, ડોસીમાં તો થાક્યા, તળાવમાં ભાઈને નાખ્યા. ડ્રાઉ ડ્રાઉ બોલે, પાણી જાજુ ઢોળે, ડ્રાઉ ડ્રાઉ બોલે, પાણી જાજુ ઢોળે. દેડકા ભાઈની વલે થઈ, ભાઈ ભલે થઈ, દેડકા ભાઈની વલે થઈ, ભાઈ ભલે થઈ. તો જે પરાવલંબી હોય છે, જે સતત બીજાના ઉપર અવલંબતા હોય છે, એમની શું હાલત થાય છે, એ આ નાનકડા બાળ ગીત દ્વારા આપણા વડીલો આપણને સમજાવતા હતા. થેન્ક યુ. રેખાબેન મારે ત્યાર પછી રોહિતભાઈ અને જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું ગુલાબના ફૂલ પર, નાનપણમાં આપણે ગુલાબના ફૂલને જોઈને એટલા હરખાતા, અને ગુલાબનું ફૂલ આપણને બાળપણમાં બી ગમતું, બાળ કવિતા એવી છે એ ગુલાબના ફૂલ ઉપર. ગુલાબ ફૂલ તું સોમલ કાય, તુજ મન હર્ષ ગણો લહેરાય. गुलाब फूल तुम सोमल काय, तुझ मन हर्ष गणो लहरा. पाखड़ी तुझ कोमल सुकुमा, भले खाली रहे मुझ फूल छा. पाखड़ी तुझ कोमल सुकुमा, भले खाली रहे मुझ फूल छा.
હું તુજને છોડી નહીં ભમું, નિરખી સુરખી સુખમાં ભમું. હું તુજને છોડી નહીં ભમું, નિરખી સુરખી સુખમાં ભમું. ગુલાબ ફૂલ તું સુમલકાય, તુજ મન હર્ષ ગણો લહેરાય, તુજ મન હર્ષ ગણો લહેરાય. ખૂબ ખૂબ અભિનંદન રેખાબેન. જે લોકો ગાતા નથી ને એ લોકો સાથ પુરાવજો, અને બીજી વખતે ગાવા માટે આખો પ્રોગ્રામ બધા મેમ્બર્સોનો નંબર લાગી જવો જોઈએ. એ રીતનું આપણો પ્રોગ્રામ આયોજન હોવું જોઈએ. રોહિતભાઈ. બાળ કવિતાઓ પ્રાથમિક શાળાનું એક ધોરણ ગયું, 2 ધોરણ ગયું, 3 ધોરણ ગયું, 4થા ધોરણની કવિતા ગાઈ રહ્યો છું. પૃથ્વી ઉપર આપણે જમીન પા ભાગની છે, પોણા ભાગ ઉપર પાણી છે, એના ઉપરની આ કવિતા છે. ખારા ખારા ઊસ જેવા, આછા આછા તેલ જેવા, પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છે. આરો કે ઓવારો નહીં, પાળ કે પથરાવો નહીં, સામો તો કિનારો નહીં, પથરાય જળ ભંડાર જળ ભંડાર. ગોળ કરીને ગુજવે, ગરજે સાગર ઘેરે રવે. આરો આવે ઓરો આવે, આગો જાય, અથડાતો પછડાતો જાય, ગોળ કરીને ગુગવે, ગરજે સાગર ઘેરે રવે. ઘોડા ડૂબે, હાથી ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે, ઘસામો તો હરણો ડૂબે. એવા તો એ મહાસાગર, એ મહાસાગર. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. રોહિતભાઈ આપો. રોહિતભાઈ. પ્રવીણભાઈ ઠોસાણી. પ્રવીણભાઈ ઠોસાણી પણ આવી ગયા. હા, એમને હજી સુધી આપણે મોકો આપ્યો નથી, એમનો આપણે ચાન્સ લીધો નથી હજી સુધી. હા, પ્રવીણભાઈનો આપણે લાભ લીધો નથી. એ પણ એક છુપા કલાકાર છે. આપણે ગીતો તો ઘણા સાંભળ્યા, પણ હજી આજની તારીખમાં મારા પોતરાને ક્યારેક ક્યારેક એને સુવડાવતો ત્યારે એને 2-3 નાની સ્ટોરી કહું અને તરત સૂઈ જાય છે. અને મને કહે કે દાદા મને ટાઈગરની, લાયનની સ્ટોરી કહો, સસલાની સ્ટોરી કહો. એટલે મને 2 સ્ટોરી કહો એટલે સૂઈ જાય. એટલે એ 2 સ્ટોરી કહું છું. ગીતો તો આપણે ઘણા સાંભળ્યા છે. એક જંગલમાં શિકારીએ સિંહને પકડવા માટે પાંજરો રાખ્યો હતો, અને પાંજરું રાખ્યું હતું સિંહ એમાં પાંજરામાં પુરાઈ ગયો. સિંહ પાંજરામાં પુરાઈ ગયો પછી પાંજરામાંથી નીકળવા માટે બધાને, ત્યાંથી જેટલા પ્રાણીઓ નીકળે બધાને રિક્વેસ્ટ કરતો હતો કે ભાઈ મને તમે પિંજરું ખોલો ને, મારે બહાર નીકળવું છે. હું 2 દિવસથી અહીંયા ભૂખ્યો ને તરસો છું, પણ મને પિંજરું ખોલો. તો ગાય નીકળી, ગાયને રિક્વેસ્ટ કરી. ગાય કે બરાબર છે, પણ તું મને બહાર નીકળીને ખાઈ જાય તો મારે શું કરવું? તો કે ના હું નહીં ખાઉં, હું નહીં ખાઉં. તો કે ના ભાઈ ના, તારો ભરોસો નહીં, તું તો મને ખાઈ જાય, 2 દિવસથી ભૂખો છો, એટલે ભાઈ હું તો નહીં ખોલું પિંજરું. ત્યાં પછી હોર્સ નીકળ્યો, ઘોડો નીકળ્યો. ઘોડાને રિક્વેસ્ટ કરી. ઘોડાએ પણ એમ જ કીધું ના ભાઈ ના, તારો ભરોસો નહીં, તું તો 2 દિવસનો ભૂખ્યો, મને ખાઈ જાય તો મારે શું કરવું? એમ કરતાં કરતાં 1-2 પ્રાણીઓ આવતા, એમાં એક સસલું નીકળ્યું નાનું. સસલાને રિક્વેસ્ટ કરી. સસલું કે હું ખોલું પણ તો મને ખાઈ નહીં. તો કે ના, હું તને નહીં ખાઈ જાઉં, બસ હું તને પ્રોમિસ આપું છું, બસ નહીં ખાઈ જાઉં. એટલે સસલાએ પિંજરું ખોલ્યું. પિંજરું ખોલ્યું એટલે સિંહ બહાર નીકળે. ઓહો, મને તો બહુ ભૂખ લાગી છે, હવે હું તને ખાઈ જાઉં. સસલું કે તમે મને પ્રોમિસ આપ્યું હતું, હવે તમે કેમ મને ખાઈ જવાની વાત કરો છો? એટલે સિંહ કે નહીં, હું તો તને ખાઈ જાઉં. ત્યાં રસ્તામાં એક શિયાળ નીકળ્યું. એટલે શિયાળને કીધું કે ભાઈ શિયાળભાઈ, મેં આ સિંહને બચાવ્યો, પાંજરામાંથી પાંજરું ખોલ્યું, એણે મને પ્રોમિસ આપ્યું હતું કે હું તને નહીં ખાઉં, હવે મને ખાઈ જાય છે, શું કરું?
શિયાળ તો બુદ્ધિશાળી, શિયાળમાં બુદ્ધિ બધા કરતા વધારે પ્રાણીઓમાં. એ કે પિંજરામાં સિંહ પુરાણતો? હા તો કે એટલે કે કેવી રીતે પુરાણતો? એટલે કે એને પાછું સિંહ પિંજરું ખોલી કીધું કે જો મને બતાવો, એમ નહીં, મને બતાવો કેમ પુરાણતો. એટલે સિંહ પાછું પિંજરામાં પુરાણો. એટલે શિયાળે પિંજરું બંધ કરી દીધું. એ કે હવે સિંહભાઈ તમને કોઈ નથી, તમે વિશ્વાસઘાત કર્યો છે કે સિંહ આ સસલા ઉપર, એટલે હવે તમે પિંજરામાં જ રહેજો અને મજા કરો. બીજી એક વાત આવી છે ને ટાઈમ બે એક નાની એક વાત. જંગલમાં સિંહની ઉંમર થઈ ગઈ એટલે એને નક્કી કર્યું કે હવે તો શિકાર થતો નથી આપણાથી. એટલે સિંહ જંગલનો રાજા, એણે બધાને કહી દીધું, બોલાવીને કે રોજ એક એક જણને મારી ઘરે તમારે આવવાનું અને મારે મારી ભૂખ પૂરી કરવાની છે. એટલે રોજ બીજા બધાએ હા પડી, એક પછી એક, એક પછી એક, એક પછી એક બધા રોજ જવા માંડ્યા. એક વખત સસલાનો વારો આવ્યો. સસલો મા દીકરો બે જ હતા. એટલે એની મમ્મી કહે કે હું જાઉં. દીકરો કહે ના મમ્મી તું નહીં જા, હું જાઉં છું. પછી નાનું સસલું ગયું કે હું જઈ અને આજે સિંહને બરાબર પાઠ ભણાવું છું. તો કે તું શું પાઠ ભણાવીશ? એટલે એને તરત ગયો, જઈને સિંહ પાસે ગયો કે ભાઈ આવી રીતે આવ્યો. સિંહને કીધું કે સિંહ તમે જંગલના રાજા છો, પણ તમારા જેવો જ એક રાજા એ કે અહીંયા સરોવર પાસે છે. તો હોય નહીં કે મારા સિવાય બીજું કોઈ રાજા હોય નહીં, આ મારા સિવાય હું એક જ આ જંગલનો રાજા છું. હાલો તમે બતાવું. એટલે એને સરોવર પાસે લઈ ગયો નદીમાં. ત્યાં જઈને બતાવ્યું કે જો આમાં જો નીચે જો. જ્યાં સિંહે આમ જોયું તો કે આમ એનો પડછાય છે, પણ તો કે હા તો મારે જો મારી છાણા સીધો કે પાણી. અભિનંદન. પ્રવીણભાઈ, ખૂબ ખૂબ અભિનંદન પ્રવીણભાઈ. થેન્ક યુ. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો.